આમાં ચોરી વેનવા હવારના પોરમાં ના આવ્યા વગર ચોરી વેનવા ચોરીનો ભાવ હોવીને તો ના આવ્યા વગર આવી જવું પડે છે. જો બટા કરવાના છે કે એન્ડી કરવાની? એન્ડી કરવાની છે. આમ એન્ડી અને અત્યારે હાલ તો આપણે ચોરી વેનવા ચોરીમાં મોજ. આ વાયા છી અમારે 10 કાકાની ડોલી છે. આ બધી આલમપુર જવાની. આ ભેંસને ખાવાનો ચારો જો દંડા વાયા છે તે ઉગીએ છે. આ તો મને એક દેખાય છે ને આ વાયર આ થોભલો મારેલો એ લાલ વાયર એ ઝાટકા મશીન મારી છે. રોજ રો ભૂંડરો કૂતરો જે કોઈ આઈટમ માણસ ના પી શકે. જોઈ લે ચોરીનો બગીચો બતાવું. આ છે આપણો ચોરીનો બગીચો. આજે આપણે ગરબા ગાવાના છીએ. ગમે તેવું કેરીનું દુઃખ હોય ને તો મોં મટી જાય. જો બતાવી દઉં. હા જો ચોરીનું શાક તો તમે ખાધું જ હે એ તો મારે કહેવાની કોઈ જરૂર નહીં. તો અમે એન્ટ્રી કરીએ છીએ એટલે વિડીયો બનાવવાની મજા નહીં આવે. ભાઈ આટલા બધી જોઈ રહ્યા છે. અમો આજ પ્રોગ્રામ છે આપણો. હાલ ચોરી વેનતા વેનતા બપોરના 12 વાગ્યા છે પણ ચોરી પૂરી થઈ નથી. જોઈ લે બતાવું. આ ચોરીમાં જૂતો આ બધું આ બાજુ બધું બાકી છે. અને તાર હાલ એક જણ વેન છે. ચોરી જોઈ લે. આપણે ઓય આરામ કરતા હતા. આ ચોરી છે ને આજ પતશે કે નહીં પતે. કોઈ દાડિયો નવરો હોય તો આવજો નકર લાગતું નહીં આજ પતી રહ્યો. અને ભાત લેવા જાય છે. આજ તો ભાત ખાવાનો પ્રોગ્રામ છે. આજ વૈકન નકર આજ તો ભાત જ ખાવું પડશે. નકર આજ પૂરું થાય એવું લાગતું નહીં. આ જુઓ ને આ જોઈ લો ને આ ચોરી. મિત્રો આપણે ભાત આવી ગયું છે. જોઈ લો બાજરીનો રોટલો થોડા ગોટાથી છાશ છે. સેવ ડુંગળીનું શાક છે. એમાં ખાવાની તૈયારી જોઈ લો. ખેતરમાં ખાવાની મજા કોઈક અલગ છે. એટલે આ તો હજરથી ગોટા બનાવ્યા છે. શાક ખાઈ લઈએ તા.